અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા ગુડી પડવા નૂતન વર્ષની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 19 વર્ષથી સતત તેઓ દ્વારા પરંપરાગત રીતે ગુડી પડવું એટલે કે નૂતન વર્ષની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી। પૂજ્ય દાદા મહારાજ મોરેના આશીર્વાદ અને વિવિધ મરાઠા સમાજ તથા વારકરી સંપ્રદાયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુડી પડવા પર્વની ઉજવણીમાં સવારે ગુડી સ્થાપના અને સત્યનારાયણ કથાનું આયોજન થયું। સાંજે પૂજ્ય દાદા મહારાજનું કીર્તન પણ થશે। આ અવસરે સંગઠને 2026ના સફળ સમૂહ લગ્ન બાદ એક મહત્વની જાહેરાત કરી। વસંત પંચમી 2027ના રોજ ફરીથી વિનામૂલ્યે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવશે। તેની પણ આજના પાવન દિવસે તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। સમાજના ઉત્થાન માટે કાર્યરત આ સંગઠને ઈચ્છુક ઉમેદવારોને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરી શહેરીજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આજે ચૈત્રી નવરાત્રો માં જગદંબાનું આગમન સાથે સાથે વાત કરીએ તો હિન્દુ ધર્મનું નવું વર્ષ ગુડી પડવો અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન છેલ્લા 19 વર્ષથી આ ગુડી પડવો અમે ઉજવીએ છીએ। પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમના કૃપાશીર્વાદથી તેમજ શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ અને શ્રી સંત મોરે માવલી વારકરી સંપ્રદાયના પ્રમુખ શ્રી કોંઢારામ દત્તાભાઈ પાટે તેમજ સમાજના સૌ આગેવાનોના સાથ સહકારથી આજે 19 વર્ષથી અમે અવિરત સેવા કરતા આવ્યા છે। આજના દિવસે વાત કરીએ તો સવારે ગુડીની સ્થાપના, સત્યનારાયણની કથા તેમજ વાત કરીએ તો અમે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા પરમ પૂજ્ય ગુરુ દાદા મહારાજ મોરે એમનું આજે વડોદરા શહેરમાં આગમન થઈ ગયું છે। એમની કીર્તનરૂપી સેવા સાંજે 7 થી 9 દરમિયાન થવાની છે। સાથે સાથે આપણા ચેનલના માધ્યમથી શહેરીજનોને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે એક શુભ સંદેશો આપવા માગું છું કે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન 23 જાન્યુઆરી 2026ના રોજ સમસ્ત મહારાષ્ટ્રની દીકરા દીકરીનું સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું વિનામૂલ્ય। એ જ વાતને ધ્યાનમાં લઈને ફરીવાર લોકોની અપેક્ષાઓ છે કે જે પ્રમાણે અમે જે કાર્યક્રમ કર્યો હતો એ ખરેખર લોકોને ખૂબ ગમ્યો અને એ વાતને ધ્યાનમાં લઈને સંગઠનના સૌ કાર્યકર્તાના વિચારોથી ફરી એકવાર 2027 વસંત પંચમીના શુભ દિવસે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। એટલે સમાજમાં જે પણ દીકરા દીકરીઓ લગ્ન માટે ઈચ્છુક હોય એ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવે। ફરી એકવાર વડોદરા શહેરના તમામ નગરજનોને ગુડી પડવાના હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આવો સૌ એકત્રિત થઈને આજનો ગુડી પડવો ઉજવીએ। તેમજ ફરી એકવાર જય ગણેશ, જય માતાજી।